યસ મિત્રો, મારું નામ મેથાયસ છે. આજે હું તમને શીખવાડીશ માસ્ટર ઓફ કંટ્રોલ. માસ્ટર ઓફ કંટ્રોલ આપણે એવો સપ્લાય છે કે એની અંદર મેઇન સ્વિચ હોય. એ મેઇન સ્વિચને આપણે ઓન કરીશું તો જ આપણો સપ્લાય ઓન થશે અને આપણે બલ્બ ચાલુ કરવા હશે તો બલ્બ ચાલુ થશે. મેં તમને પ્રેક્ટિકલી પરફોર્મ કરીને દેખાડી શકતા હતા. આ મેઇન એક્સટેન્શન બોર્ડ છે, એના દ્વારા આપણે સપ્લાય લઈશું. આ બલ્બ નાખ્યો અને સ્વિચ ઓન કરી દીધી. હવે આ બોર્ડની અંદર આપણો સપ્લાય પહોંચી ગયેલો છે અને આ જે સ્વિચ છે તે માસ્ટર ઓફની મેઇન સ્વિચ છે કંટ્રોલ કરવા માટે. આ સ્વિચ ઓન થશે તો જ આપણા બધા બલ્બ ઓન થશે. આ સ્વિચ અત્યારે ઓન છે તો આપણે સ્વિચ 1ને ઓન કરીશું તો બલ્બ 1 ઓન થશે. પછી સ્વિચ 2ને ઓન કરીશું તો બલ્બ 2 ઓન થશે. સ્વિચ 3ને કરીશું તો બલ્બ 3 અને સ્વિચ 4ને કરીશું તો બલ્બ 4. એવી રીતે અગર આ મેઇન સ્વિચ જે છે તે આપણે ઓફ પર રાખીએ તો આમાં કેટલાય બલ્બ આપણા ઓન નહીં. આમાં આપણે ગમે તે સ્વિચ આપણે બલ્બની સ્વિચને ગમે તે મંચેરીશું તો એ ઓન નહીં થાય. એટલે મેઇન આપણું જે છે તે આ માસ્ટર ઓફમાં મેઇન છે. અગર આપણે બીજે કશે હોઈએ અને આપણું કોઈને સપ્લાય યુઝ ના કરવા દેવો હોય મેઇન સ્વિચ આપણે આપણી સાઈડ બી રાખી શકીએ. અત્યારે મેઇન સ્વિચ આપણે ઓન કરીએ તો એને સપ્લાય મળે. અગર મેઇન સ્વિચ આપણે ઓફ છે તે ગમે તેટલું કરશે તો એને સપ્લાય નહીં મળે. એવી રીતે આપણે આ પ્રેક્ટિકલ આવી રીતે પરફોર્મ કરી શકીએ છીએ.